એક સુંદર નદીના કિનારે જાંબુનું એક મોટું ઝાડ હતું. આ ઝાડ પર એક ચાલાક વાંદરો રહેતો હતો. વાંદરો રોજ મીઠા જાંબુ ખાતો હતો. એક દિવસ ત્યાં એક મગર આવ્યો. વાંદરાને જાંબુ ખાતા જોઈ મગર એના મનમાં વિચારે છે, મારે પણ આ જાંબુ ખાવા છે. લાય આ વાંદરા પાસે માંગુ. વાંદરાભાઈ, મને પણ જાંબુ ખાવા છે. થોડા જાંબુ આપશો મને? હા મિત્ર, જરૂર. લો, આ મીઠા જાંબુ ચાખો. વાહ, કેટલા સ્વાદિષ્ટ જાંબુ છે. હું એ બેસીને ખાઈ લઉં. મગર થોડા જાંબુ પોતાની પત્ની માટે પણ લઈ ગયો. વાહ, આ જાંબુ તો ખૂબ જ મીઠા છે. જે વાંદરો રોજ આટલા મીઠા જાંબુ ખાય છે, તેનું હૃદય કેટલું મીઠું હશે. મને તેનું હૃદય લાવી આપો. મારે તો એ વાંદરાનું કાજુ જ ખાવું છે. મગર પહેલા તો ના પાડે છે, પણ પત્નીની જીત સામે તે હારી જાય છે. મગર વાંદરા પાસે જાય છે. એ વાંદરાને કહે છે, મિત્ર, મારી પત્નીએ તમને ભોજન માટે ઘરે બોલાવ્યા છે. વાંદરો ખુશીથી મગરની પીઠ પર બેસી ગયો. પણ જ્યારે તેઓ નદીની વચ્ચે પહોંચ્યા, ત્યારે મગરે સાચું કહી દીધું. વાંદરો ગભરાઈ ગયો. વાંદરાને તરતા આવડતું નહોતું, પણ તેણે પોતાની ચતુરાઈ વાપરી. વાંદરો બોલ્યો, અરે, મારું હૃદય તો ઝાડ પર જ રહી ગયું છે. જલ્દી પાછા ચાલો. મૂર્ખ મગર વાંદરાની વાત માનીને પાછો કિનારે ગયો. કિનારો આવતા જ વાંદરો કૂદીને ઝાડ પર ચડી ગયો. વાંદરો બોલ્યો, મૂર્ખ મગર, કાળજુ ક્યારેય શરીરમાંથી અલગ કાઢી શકાય ખરું? આજથી આપણી મિત્રતા પૂરી. હવે ક્યારેય પાછો આવતો નહીં. આવી જ મજેદાર વાર્તાઓ માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.